પૈસા નહીં તે થોડો ઘણો ઉપાડ આલી તો આપણે સારું રહે. હા એટલે હું શેઠને કહું ને એટલે શેઠ હાલશે ઉપાડ તો અમે તારું ઘોડા બોય જેલા બોય હું હા શેઠને કહી હા કહી દઉં હું શેઠને હું કહી દઉં તો ચાલ કાકા તું ભાઈ બનાવી કોણ હાલે કોઈ પહેરવા હાલે કોઈ ના હાલે કોઈ હાલતું છે ઘોડા એટલે આપણે પોતાનો લઈ જવું હા હા એ તો પોતાનો લઈ જવાની હું વાંધો બોલો હા હા આપણે બે ત્રણ જોડ પડે એટલે કેસ તો ફાવે. આ ભાઈ એ તો પહેરવાનું ફળ તું કર્યું પાટી મોનકાજી અલા ભાઈ ઠેઠ પકાડી દીધું હો. આમાં ઠેઠ પકાડી દીધું તે કટકો રાખજો આટલું પડે ના હોય ને તમે તો આ બે જણા ખાઈ આવો પછી આવો બપોર જેવી આ મોં તો આટલું મેં આ 25 આટલે વાળા બધું પૂરું કરી દીધું ને તો અને ટિફિન લાવ્યા છો કે ટિફિન તો નહીં લાવ્યા અમે પણ અમે ઘેર ખાવા જઈએ તો ભાઈ ટાઈમ સર આવી જજો પાછા હા એ તો એમ થાય તારે કે ને આ બે દાડા તૈયારી કરી દેવાની અમારા આ પાછી આ 5 વાગે આવી ગયું 5 વાગે તાર 3 વાગેનો ટાઈમ હોય એટલે ભાઈ તાર મેં કીધું આ 5 વાગ્યાનું હોય તાર મજૂરી તો તાર હું જો તે મજૂરી વાંધો લેવાનું નહીં ફટાફટ આટલું પટાઈ અને આવો બરાબર એટલે કે હું પેલા મજૂરો પાસે ને જતા આવો બધું કોમકાજ હા જતા બરાબર હા હા જતા આવો તાન બેટા હવારો ના મોકલે પણ આ શીખર કોમકાજ શીખર છે રીતના કરી આ તો મજૂરીના પૈસા વસૂલ થયો એમ નહીં આજનો દાડીઓને બોલાવો ને કાલ તો ના બીજો 2-4 મજૂર કરી નાખું એટલે ફટાફટ પટી જાય પેલા તો શું જ અલગ મજૂર અને આ બાજુ આ ગરામાં ગોઠવી દઉં એટલે પટી જાય મારા પાસે ખડકાઈ જાય કીટવારો તો પછી આ વેચવી આખો ઘરાક બરાક આવે તો એટલે આ બધું રેડી જ કરી દીધું હું કમ્પ્લેન જ કરી હો આમ તો એટલે હવે મોડીને પછી કમ્પ્લેન ખડકી નાખશે એટલે આ ઈટું તૈયાર થઈ જાય મારે એટલે પછી જફા મારી જાય હાલ શેઠ મારે 10-12 ઈંટો જોવો છે અવાજ કરવો છે હા તો વાંધો નહીં જોતી હોય લઈ જવાની હા એટલે પણ હાલ જ લઈ જવી છે હાલ લઈ જવી ઓવા એટલે 10-12 જ ઓવા એટલે મને એકલાને મોકલ્યો છે તે આ હું જે મારા હાવરો લઈ જાઉં ને બીજોને મોકલું છે લઈ જાય એટલે હવાન કરવો ઘેર ઓવા ના ના બરોબર તમે બધા લઈ જજો વાંધો નહીં હા તો અહીંથી લઉં કા હા લઈ જાઓ તમે બરાબર હા કારણ કે પાછું 2 દાડા મારે ખડકી નાખવાનું એટલે અત્યારે જ લઈ જાઓ હા એટલે અત્યારે હું છે 5 ઈંટો લઈ જાઉં છું હા અને આ બધું મને મારો છે હવરાવી છે આ બધી ચેત ના જોઈ મારાથી ના ના બરોબર તમે તો લઈ જાઓ ને તમે તો મોકલો છોકરાને હારું હો હા અરે એ તો ઈટીઓ લઈ જાઓ વાંધો નહીં ઈવાન તો કારણ કે હવનમાં છે એટલે જે હાલીએ અને નહીં હાલી તો હવનનું છે એટલે વાંધો નહીં માતાજીનું છે કે પણ મારા બધું કમ્પ્લીટ હવે કરી દેવું પડશે શું કરો શેઠ શું કરો છો આ મજૂર બોલાવે તો મજૂર ખાવા જો મારે ઘર કરવું છે તો ઈંટો લાવી છે ચાને જોવી છે હવે તમારે તૈયાર હોય તો મારે તો કાલે જ હું ટ્રેક્ટર લઈને આવું તો ભરી જાઉં તૈયાર તો નહીં પણ આ 2-4 દાડા જેવી આ ખડકી નાખું ઈટવાળો એટલે 4 દાડા જેવી તમે તાર લઈ જાઓ આનો આપણો ભાવ કેટલો રહ્યો છે ભાવ તો હાલ તો ટાઈટ ભાવ છે ચેતનારા સંભળાવો તો ખરા ખબર પડે કે એટલે કયો ને 5000 છે ભાવ હા હા એક ઈંટના 5 રૂપિયા 5 રૂપિયા એટલે 1000 જો ના 5000 રૂપિયા થાય હા એટલે મને ખબર પડે કે એટલે મારા ઘેર કેવું પડે કે 5 રૂપિયાનો ભાવ ઈટ છે આ ઈટ બીટ જોવા ખાલી આમ આ તો આ અમુક બીબુ ખરાબ હતું કે આ જોવા બીજી માટી તો સારી છે ને અરે ચીકણી માટી અસલો જબ કઈ ઘર તો એક જ પર થાય એટલે ચેટલી જોવી છે આમ મારા છોકરાને પહેણાવાનું છે એટલે તાત્કાલિક ઘર લેવાનું છે અલગ એટલે હા કેટલા હજાર જોવું 10,000 ઈટો મારે જોઈશી 10,000 એટલે બુકિંગ કરાવવું પડે કે મારે એટલે એ પ્રમાણે પેલા હાલવાની છે હા તે કશો બુકિંગ કરી દેજો તો 10,000 લખી દઉં હા લખી દેજો બરાબર ને સારું તો હું જઉં તાણ હા તો વાંધો નહીં કાલ બાર પાછું બોનું હાલી જજો સારું ને હું લેવા જ આવ્યો ડાયરેક્ટ કોણ હા હા તો 10,000 તમારી નક્કી નક્કી એટલે 2-4 દાડા જેવી આવી જજો બરાબર હું આવી ગયો ને એ સારું યાર તો આવજો હા અરે 4 દાડા જેવી વન તો કીધું 4 દાડા જેટલી ખડકાઈ જાય કમ્પ્લેટ મજૂર થોડા વધારે કરવા પડશે પણ વાંચી બધો કરી નાખું કમ્પ્લેટ એટલે કાલ બાલ ખડકાઈ જાય એટલે 2 દાડા 4 દાડાનું કીધું છે એટલે 1 દાડો લેટ આવી તો વધુ નહીં યાર એટલે મારે હવે ઘેર જવું હું મારું બેટું પેલા મારા ભાઈ ને એની ઈટ વાળો તો મારા ઈટ વાળો છે મારા બેટો મજૂર મેલી નાહી જો આ 4 ઈટો પાડી છે હું શું કરું હું બોડાન મેલું તાણ હું મારો બેટો કમાઈ જહા મને રહી ગયો હા કરીને હું દવા કરી મારા મજૂર નાહી જો આ જો કે પાડીઓ કરી શકો તાણ હું કોઈ વાતો નહીં
આ વાઘુજી નહીં ક્ષેત્રો એવા સાકે તો જો ઊભો તો સહજી કાળિયો નાક છે પાછો હરોમી છે પાછો આય આવું કરાજી કરવાની ઈટવાળાની કેવું દશા કરી છે સાહેબ તારા તો એની ઈટો હોય લાઈન ગોઠવી દઉં પણ એને તો કરોડપતિ તો નહીં જ થવા દઉં હાય પાછો એ તો પાછો જો નહીં ઓ કરીને જોઈ રહ્યો છે ઓ શોષી કરવાની આલી છે હજી તો લમણા કરો था હેડ હોય છે હેડ લમણા કર્યા વગર ગાડીઓ જોઈ જ નહીં રહ્યો કા હાય લઈ લેવા દે જતો નહીં કશી કર માતાજીને ભરાવી શકે શિકાર હું કરે છે હા મારો બેટો ચીટો ભાઈ લઈ તો લેવા જ દે હાલ દે એમાં મોડા આવું પછી હા આવો તો બે મજૂર કરી દઉં નહીં કમાયું ભાઈ થાકી રહ્યો અમે છોકરાને મોકલો એ ઈટો લઈ આવે બીજી આડું ક્યાં જી આયા હા ઈટો લઈ આવ્યો હવન કરવો છે તે. હું એ જોતો ઈટવાળા જ જોતો હા તે મારે ઈટો લેવી હતી તો તે જે આખું રાહ્યું છે તે કોઈ નહીં હું તો કા ભાવ પૂછું મારે તો હા ઈટો શું કરશો લઈ જઈને હવન છે હવન તે બોલાવજો અમન હા બોલાવશું તો ખરા જ કહેતા એટલે હવન કરે તો માતાજી હવન છે તે અમન બોલાવજો હા આ ઘર આગળ પેલું વાસ્તુ કરવાનું છે કે હવન કરવું હોય એ એટલે હજી અમારે તો આ ઈટો લઈ જઈને ઘર કઈ પાસે મેં વળી હવન કરાવીશું તમે જો હેડ્યા તાણ હું આ ઈટો જોવા જ ગયો તો ત્યાં તારે હમણાં જવું છે ઈટવાળા હા એટલે કીધું ભરી આવી અને મારે ઘર બદલા ઈટો બદલા જ આવ્યો તો હો. હા એ જોતા હા હા હો આવો આમાં આવો બોલો હા આ બધું હરખું કરી દો કારણ કે હાલ ભરીને મોકલી ને તમે ઓવા હજી 2 ટ્રેક્ટર આવી છે પાછા હાલો તો હરખું કઈ નહીં ચાલે એટલે આ ટ્રેક્ટર એટલે ઊભું રહે ગયા એટલે હરખું કરી નાખો બરાબર હા. બીજા 2 ટ્રેક્ટર ભરવાનો છે તારી પાસે આ તો હરખું હારું બોલો લોકો કઈ નહીં છે હા રોડ મોડો બધું સાઈડમાં કરી દો બરાબર ટીચરો પણ ના સરખી કઈ દઈએ પાછું હા એટલે ડાયરેક્ટ હોયથી તમારે ભરાઈ જાય ટ્રેક્ટરો ખણાઈ જવાનું હોય કોણ હા એટલે આમ ડાલો આવો કોઈથી રિવેસ મારી દેવું હા હા બરાબર હા બરાબર બરાબર હારું એ તો કરો ફટકો રાખજો પાછા હા, આવી ટ્રેક્ટર ખટકો રાખ્યું હવે જબરજસ્ત મારું બેટું જઈ વખત તો પેલા વાઘુજી આપણે ઘણું કમાઈ ગયા હતા ઈટીઓમાં ને બીટીઓમાં તે આ વખત તો ખડકીઓ પણ ચેટલી વેચી આજ તો ઈવન તો બેહાડી જ દેવાય અને આ વખત ઈવન 4 ઈટીઓ છે ખાલી એટલે બધા ઘરાક તો આપણા બાજુમાં વળી જોઈએ ને મજૂર બધો ઈવાનો જ હતો હું ખેંચી લાવ્યો આ વખત તો એટલે આ બધું પટી જાય એટલે આજ તો આમ કેટલા ઉલડતા આમ કૂદકા મારી મારી હેરતા તમારા ભાઈ આ ભિખારી થઈ જાય મણીમાં પણ આ વખત તો કેટલું મેં કરી નાખ્યું એટલે આ વખત તો ઈવન રોતા જ કરી નાખો ભલે રીછે બરી તો બરી પણ આ વખત તો આ થોડો થયો અને હવે આ 2 પાછો આવી છે એટલે આ ઈટીઓ ને બીટીઓ ભરાઈ દઉં પછી પેલો જૂના ઈટવાળા શું કરો શેઠ હા ટ્રેક્ટર ભરાઈ નવા ઉભો છું આ તાર મુએ ઈટો લેવા રાખવા આવ્યો છું તે શું કરશું બોલો અરે ટ્રેક્ટર બેક્ટર લાવ્યા છો ટ્રેક્ટર તો હું બોલાવી દઉં છું આ તમે જલ્દી ના અડધી તો હાલી દીધી જુઓ ના ના ખાસો વેપાર કરી દીધો છે ને કરવો જ પડે કારણ કે અમારા વાઘુજી છે ઈવો ને ઈટ જેવી છે ઈટ તમે જોવા ખાલી હો હું ના ના ઈટ હારી હોય તો લઈ અરે ખાલી તમે જોવા ખાલી આ 2 ઈટીઓ પકડીને જુઓ તમારી રીતના જો હું આ પાછા એમ કયો કે તમે હારી જોઈ હાલી ના ના કકડી તો હારી પોલીસ નહીં કે કરતી કે મસ્ત કકડી તો પછી નોમાં પીકેર આવ્યું તો પછી છે વટસન આ વાઘુજી ના તું અલગ નામ હતું ને આપણે પીકે રાખ્યું ના ના આ નોમાં હારું છે ને ઈટા હારી છે ના ના હારી છે આ તારે વેપાર કરી લેવા ત્યાં એ કરવો જ પડે કે યાર, કારણ કે આવા ધંધો આપણે આ ચાલુ કરી નાખ્યો. ના 25 રૂપિયા સસ્તી છે ને એટલે જાય છે. હવે તમારે એવું લાગે ને આપણે ઘરના માણસો હોય ને ઘરના જેવા લાગી ને તો 2-5 રૂપિયા ઓછા લઈ લઈએ આપણે, એવું કોઈ નહીં. હા તો ના હોય તો હું ટ્રેક્ટર બોલાવીએ છીએ હા તો બોલાવી દો ટ્રેક્ટર અને પછી હું ભરી જઉં હા ભરી જ દો તમે તારા જ. અને ટ્રેક્ટર હંગાથી પૈસા આવી જાય. પૈસા ટ્રેક્ટર ને મોકલાવજો. હવ
કશું વાંધો નહીં આપણે. આપણે ટ્રેક્ટર પૈસા આવી જાય હા ના બરોબર હે. અને બાકી તો હાલતાય નહીં. ના બાકી જ નહીં રાખું કાકા, નવો ધંધો ચાલુ કર્યો છે. બાકીમાં તો ઘણા લોકો બધા થાકી ગયેલા છે. હા. એટલે મારું કેવું છે કે બાકીમાં વેપાર ના કરવો. આ હિમત બાકીમાં પેલા વાઘુજી ઉડી ગયા ખબર હે? અરે તમારા અમારા ભાઈ છે કે હા ઈવાલા જવું જ પણ ઈટ્યો જ નહીં ને હું જાય. ઈવન આવા કઈ ઉટકાઈ ગયા રે. ના એટલે તમે ધંધો ચોખ્ખો કરો છો ને સારો કરો અને બાકી ના હાલતા. બાકી એના હાલતા. પાસે થોડા પેલા એવા છે કે એટલે ઉટકાઈ ગયા ભાઈ, કોકનો હારું વિચારતા સ્વભાવ નહીં. સારો જો. હા હાર તાર હું જાઉં હા તો વાંધો નહીં તમે તાર. મોકલી દેજો ને. હા તમે કેટલા ટ્રેક્ટર જોઉં છે અત્યારે? અત્યારે તો 2 મોકલી દો. હા. બીજી જેમ ઘર ચાલુ રહે એમ લાય જાવ આપણે. ના, ના, બરોબર તમે તાર જેમ જોઈ ને તો ટેન્શન લીધા વગર લઈ જવાનું. 2 ટ્રેક્ટર તો મોકલી જ દો. હા કોણ હું કીધું એ વાંધો નહીં યાર. સારું. હા અને પાછા આમ મોકલજો જલ્દી એટલે આ મજૂર છે હા ને. એટલે ભરી કાઢો કોણ. ઓહો, હાર હો. મોકલું હેડો. હા. સારું યાર. મારું બેટું સોમોજી આયા, આ 500 ટ્રેક્ટર તો ભરાઈ ગયા, હવે 2 ટ્રેક્ટર હોવાના જ હોય. પછી આ તો બરોબર છે, આ પટે એટલે પેલો પાછો ઈટવાળો ચાલુ કરી દઉં એટલે એના ઈટવાળામાં એ આ વાઘુજી ગમે તે તો હરી છે ભરતા. અને આજ તો એવા બારવાઈ ને તો અમારે 2 બંગલા બનાવવા સરસ મજાના. ઈટો ઘરની છે અને મકાનો બની જાય. વાઘુજી સાપડામાં હો રહેતા. હા હું એવો મોટો મારતો આવું. ના ના તમે ખટકો રાખજો પાછા. હાર કટકો રાખો. શું કીધું? હા ખબર રાખી એટલે યાર હું પેલા જોઈને આવું પાછો. આ બધું અમે આ તૈયાર કરી દીધું. અમે ટ્રેક્ટર ગમે તે ઓવર તો પેલા આવતું. મજૂર આપણે પેલા ઈટવાના છે કા હા. એ જેટલમેન્ટ કરીને હું આવું છું. હા હો સારું. એ હારું એરો. મારો બેટો આખા ગામમાં ફરીને આવ્યો પણ કોઈને ઈટો ના લીધી. હવે મારો આપવાનું જ છે હોય. ભાઈ ચો આવ્યો લે ઈટો લેજે. ઈટો મારે નહીં જોઈતી ભાઈ. અલે ઘર બનાવો તો લઈ જા કે. કઈ નહીં તો હું કરું યાર. અલે આ તમે વેચાતી નહીં? વેચાતી તો લે ગામમાં ફરત ઈટો એવું તો ના કહો પાછો. અલ્યા, હું જઉં છું યાર બહાર થોડો. પણ લઈ જા કે યાર તું ભાઈ લે છે. પછી આ બાપા તું લઈ જા, મારા ઉપર ના રાખે તારા પગે પડું. તું ઈટો લઈ જા. અલ્યા ઈટો તો લઈ દઉં પણ યાર હા તઈ ઈટો નું કરે? ઘર બનાવજે. તઈ તો ઘર નહીં બંધ યાર. પૈસા રોકડા તઈ ઈટો ના તાણ અલ્યા, તું લઈ જા. લઈ દઉં તાણ. લઈ જજે. મારો બેટો પાછી ના આલી જા, સારી વાત છે. એટલે કઈ જાય તું